श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविन्देन पदारविन्देन मुखारविन्दे न विनिवेशयन्तं तस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किलगोपकन्या मुरारिपादा हितचित्तवृत्ति तद्याभिकं वसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जीवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે ઋતુઓનું વર્ણન જોયું. વર્ષા ઋતુનું વર્ણન કરે છે સુખદેવજી. કહે છે કે મેહુલો ગાજે અને માધવ નાચે, પાયે વાગે રૂડી ઘૂઘરડી હો. મેહુલો ગાજે ને માધવ નાચે. જાંજ પખાજ બજાવે ગોપી, કૃષ્ણ વગાડે રૂડી વાંસલડી હો. મેહુલો ગાજે ને માધવ નાચે. એના પછી શરદ ઋતુનું વર્ણન કરે છે. 4 અવસ્થાનું વર્ણન કરે છે. ગોપીઓ કુસુમોકર જગ્યા પર બેસીને વેણુ ગીત ગાય છે. એના પછી આગળ વધતા પ્રભુ ગોપીઓ કહે છે કે પ્રભુ, આપ હાથની આંગળીઓથી વાંસળીના છિદ્રોને પૂરો છો ને, અને એમાંથી મધુર સંગીત પ્રગટાવો છો. પછી કહે છે કે આવા વેણુ વગાડતા શ્રી કૃષ્ણના દર્શન કરવામાં જ આ નેત્રોનું સાફલ્ય છે. ત્યાં વળી રાધિકાજીનો ભાઈ શ્રીદામા આવે છે. રાધિકાજી એને કહે છે કે શ્રીદામા, તું લાલાની વાંસળી મને લાવી આવ. શ્રીદામા કહે છે કે મને લાડવા ખવડાવો તો હમણાં જ લઈ આવું છું. શ્રીદામા લાલાની વાંસળી આપી દે છે. તેના પછી ગોપીઓ કહે છે કે હે સખી,
વૃંદાવનના મોર ભાગ્યશાળી છે, આપણે કેમ મોર ન થયા? કેમ? તો કે આ મોર છે ને પ્રભુની સેવામાં ઉપયોગી થાય છે. શ્રી કૃષ્ણ વેણુ વગાડતા વગાડતા યમુના કિનારે આવે ને ત્યારે યમુનાજીના પાણી સ્થિર થઈ જાય છે. યમુનાને એમ થાય છે કે હું દોડીને શ્રી કૃષ્ણની પાસે પહોંચી જાઉં છું. ભગવાન ઠાકોરજી વેણુ વગાડતા સંધ્યાકાળે વૃંદાવનમાં પોતાના ઘેર પધારે છે. રાધિકાજી રસ્તામાં ઊભા છે, ભગવાનને કહે છે કે પ્રભુ તમારી પાસે જ્યાં વાંસળી છે ને મને આપો. તો કે શું કરશો? તો કે આને હું જંગલમાં લઈ જઈશ અને સુખાડાના લાકડાની સુંદર ચિતા બનાવીશ અને આ મારી સોતનને એની પર સુવડાવીને ઘી નાખીને પછી દિવાસળી ચાંપીને રાખોડી ન થાય ને ત્યાં સુધી ઊભી ઊભી હું છાજ્યા લઈશ. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે રાધે, હું સાચું કહું, વૃંદાવનમાં જ્યારે હું એકલો હોઉં છું ને ત્યારે આ વાંસળી લઈને જ્યારે એમાં ફૂંક મારું છું ને ત્યારે મારી આ વેણુ એક જ શબ્દ બોલે છે, શ્રી રાધે, શ્રી રાધે, રાધે રાધે, પ્રિયા પ્રિયા, હે શ્યામા, હે શ્યામા, શ્યામા શ્યામા, પ્રિયા પ્રિયા, રાધે રાની કી જય, મહારાની કી જય. ગઈકાલે આટલે સુધી વાંચ્યું. હવે આગળ ચીરહરણ લીલા. ગોપિકાઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે. વૃંદાવનમાં કુમારિકા ગોપીઓ હતી ને એ ગોપીઓની ઈચ્છા પ્રભુ સાથે પરણવાની હતી. આજે જેમ આપણે ત્યાં કુમારિકાઓ ગૌરી વ્રત કરે છે ને એમ વ્રજમાં ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. અને જે મંત્રથી આ ગોપીઓ કાત્યાયની દેવીની ઉપાસના કરતી હતી ને એ મંત્ર ભાગવતમાં છે. આ મંત્રથી મનવાંછિત પતિ મળે છે. આ મંત્ર આ પ્રમાણે છે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિમ મે કરુતે નમઃ ઇતિ મંત્રમ જપન્યસ્તા પૂજામ ચક્રુ કુમારિકા. એ વ્રતની સમાપ્તિ વખતે આ બધી ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. ત્યારે ગોપીઓ એમના વસ્ત્ર યમુના કિનારે મૂકીને યમુનાજીમાં સ્નાન કરે છે. ભગવાન શ્યામ સુંદર આવી ગોપીઓના વસ્ત્ર લઈ અને કદમના વૃક્ષ પર ચડી જાય છે. ગોપીઓને પોતાના વસ્ત્ર ન દેખાયા. વિચાર કરવા લાગી, અમારા વસ્ત્ર ક્યાં ગયા? ઉપર જુએ છે તો શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ પર દેખાયા અને વસ્ત્રો ઝાડની ડાળીઓ પર લટકતા દેખાયા. ગોપીઓ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, અમને અમારા વસ્ત્રો પાછા આપો. ભગવાને કહ્યું કે અહીં આવીને તમારા વસ્ત્રો તમે પાછા લઈ જાઓ. આપણને થશે કે ભગવાન આવી લીલા કરે છે. સ્ત્રીઓને કહે છે કે મારી સામે નગ્ન આવો અને વસ્ત્રો લઈ જાઓ. ભગવાને કહ્યું ને બરાબર જ છે. બાઇબલમાં પણ ઈસુએ આમ જ કહ્યું છે, કમ નેકેડ. મારી સામે નગ્ન થઈને આવો. ઈશ્વરની સામે જ્યારે જવાનું હોય ને ત્યારે માણસે ખુલ્લા થઈને જવું જોઈએ, કારણ ઈશ્વર તો બધું જ જાણે છે. માટે ઈશ્વરથી શું છુપાવવાનું, શું ભાગવાનું? ગોપીઓને ભગવાને એમના વસ્ત્ર પાછા આપ્યા છે. આ કથાનો આધ્યાત્મિક અર્થ સમજવા જેવો છે. ભગવાને કયા વસ્ત્રો લઈ લીધા અને કયા વસ્ત્રો આપ્યા? આ શરીર છે ને એ આત્માનું વસ્ત્ર છે. પાસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી. શરીર એ આત્માનું વસ્ત્ર છે. ભગવાને ગોપીઓના લૌકિક શરીરરૂપી વસ્ત્રો લઈ લીધા. ભગવાનને થયું કે આ ગોપીઓ મારી સાથે રાસ ક્યારે રમી શકે, કે એમના શરીર મારા જેવા અલૌકિક હોય ને ત્યારે જ. એટલે ગોપીઓના લૌકિક શરીરો જે પંચભૂતમાંથી બન્યા હતા એ ભગવાને લઈ લીધા અને પાછળથી અલૌકિક દિવ્ય ચિન્મય શરીર એ ભક્તોને ભગવાને ભેટ આપ્યા. ગોપીઓના શરીર જ્યારે ચિન્મય બન્યા ને ત્યારે ભગવાને એમને રાસલીલામાં બોલાવી
એમને ભગવાન પરમ સુખનું દાન કરે છે. આ લીલાને સંતો ચીરહરણ લીલા કહે છે. તેના સિવાય એક ભજન છે, એક કાન કાળા ને મોરલી વાળા, ઉભા રહો નંદલાલા, તમે લાગો છો કેવા રૂપાળા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલ. નરસિંહ મહેતાની ઊંડી પૂરનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે વૈષ્ણવોને બહુવાલા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે ગાયોને ચરાવનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે ગોવર્ધન ઉપાડનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે દ્રૌપદીના ચીર પૂરનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે પૂતનાના પ્રાણ હરનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે ગોપીઓના ચીર હરનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. તમે ભક્તોના ચિત્ત હરનારા, માધવ મતવાલા, ઉભા રહો નંદલાલા. ભગવાન શ્યામ સુંદર એકવાર ગાયો ચરાવવા મથુરાની પાસે પધાર્યા. ગોવાળિયાઓને ભૂખ લાગી. મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણો જ્યાં યજ્ઞ કરતા હતા ને, ત્યાં ગોવાળિયાઓ ગયા. બ્રાહ્મણોને કહ્યું કે અમને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. બ્રાહ્મણો તો કાંઈ બોલ્યા નહીં. ભગવાને બાળકોને કહ્યું કે તમે છે ને ખોટી જગ્યાએ ગયા છો, બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ, જમાડવાનું કામ તો બહેનોનું છે. ગોવાળિયા ત્યાં ગયા. બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને ઓળખી ગઈ, આ ઈશ્વર છે. અમારા પતિદેવો અગ્નિમાં જે આહુતિ આપે છે ને, એ આ કૃષ્ણનું મુખ છે. સંસારમાં ભગવાનને જો કોઈ ઓળખી શક્યું હોય ને, તો એ માત્ર સ્ત્રી છે. પુરુષ તો અહંકારનું પ્રતીક છે, સ્ત્રી સેવા, સ્નેહ અને સમર્પણનું પ્રતીક છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શરીર પુરુષનો હોય, પણ એનામાં સ્ત્રી જેવો દીનતા ભાવ હોય ને, તો પ્રભુ રીઝે છે. બ્રાહ્મણ પત્નીઓ 4 પ્રકારનું ભોજન લઈ અને ભગવાનની પાસે આવી. ભગવાન આજે ભોજન કરીને પ્રસન્ન થયા. એક તો ચાવીને ખાવાનું, બીજું ચાટીને ખાવાનું, ત્રીજું ચૂસીને ખાવાનું, અને ચોથું પીને, એટલે કે દૂધ વગેરે પીને ખાવાનું. ભગવાને બ્રાહ્મણ પત્નીઓને વંદન કર્યા અને કહ્યું કે તમારા ઘેર જાઓ. સ્ત્રીઓએ કહ્યું કે અમારા પતિદેવો અમારા ઉપર નારાજ થયા છે, દંડા લઈને અમારી પૂજા કરવા ઊભા હશે. ઘેર જતાની સાથે અમને મેથી પાક મળશે. ભગવાને કહ્યું કે જેનું હું સન્માન કરું છું ને, એને બધે જ માન સન્માન મળે છે. જેના ઉપર હું નારાજ થાઉં ને, એને બધા હળદૂત કરે છે. તમે ખુશીથી ઘેર જાઓ. બ્રાહ્મણો પાછળથી પસ્તાયા. કહે છે કે અકર્મીના પડ્યા કાણા, પ્રભુને અમે ભોજન ન આપી શક્યા, પરંતુ અમને ભક્ત પત્નીઓ મળીને એ અમારું સૌભાગ્ય છે, સદભાગ્ય છે. આપણે આંગણે જે આવે ને, એનું યથાયોગ્ય સ્વાગત કરવું જોઈએ. ભગવાન ગોવાળિયાઓને વૃંદાવનના વૃક્ષો બતાવે છે. કહે છે કે મિત્રો, જીવનમાં આ વૃક્ષ જેવું બનવું જોઈએ. વૃક્ષ છે ને પરોપકારી છે. સંસારમાં નદીઓ, પૃથ્વી અને સંતોનું જીવન પરોપકારી હોય છે. જીવવું એનું ભલું જે બીજા માટે જીવે, અને મરવું એનું ભલું જે પોતાના માટે જીવે. ગાંધીજી દેશ માટે જીવ્યા. કેટલા મહાન પુરુષ સંસારને સુખી કરવા માટે જીવ્યા. ભગવાને વૃક્ષો જેવા પરોપકારી બનવા માટે શીખ આપી છે. પોતે કષ્ટ સહન કરી જીવોને છાંયડો આપે છે. એનું એક એક અંગ પારકાના ભલા માટે ઉપયોગમાં આવે છે.
વૃક્ષો છે ને પરમ વૈષ્ણવ છે. ભાવનગરના રાજા ભાવસિંહને દશેરાની સવારીમાં હાથની ઉપર પથ્થરો વાગ્યો, એટલે લશ્કરે કોર્ડન કરી પથ્થર મારનારને પકડી લીધો, ભાવસિંહની સામે રજૂ કર્યો. રાજાએ પૂછ્યું કે તમે પથ્થર કેમ માર્યો? એણે કહ્યું કે જો આપને તો મરાય નહીં, પણ 2 દિવસથી ભૂખ્યો છું. આંબા ઉપર કેરી પાડવા માટે મેં પથ્થર માર્યો અને હું નિશાન ચૂકી ગયો, તેથી એ પથ્થર આપને વાગ્યો, બાકી મેં આપને પથ્થર માર્યો નથી. રાજાએ દિવાનને બોલાવ્યો અને કહ્યું કે દિવાનજી, આ ભાઈને રાજ્યની નોકરીમાં રાખી લો, એને રહેવા માટે મકાન આપો. દિવાને કહ્યું કે મહારાજ, આપની કંઈ ભૂલ થાય છે. આ માણસને તો નોકરી ઘર અપાતું હશે, અરે એને તો જેલ ભેગો કરવો જોઈએ. ત્યારે ભાવસિંહે કહ્યું કે દિવાનજી, પથ્થર મારનારને વૃક્ષ જો ફળ આપતું હોય ને તો હું તો મનુષ્ય છું. વૃક્ષ જેટલું પણ સૌજન્ય શું હું ન દાખવી શકું? હું એને જેલ ભેગો કરું ને તો હું વૃક્ષ કરતા પણ ગયો. અને રાજા એને નોકરી અને મકાન બંને આપ્યા. વૃક્ષ પાસેથી સદગુણ મેળવવા જોઈએ. સુરદાસજી કહે છે, વૃક્ષ કાટેવા પર ક્રોધ ન કરહી. વૃક્ષ છે ને એના કાપનાર ઉપર પણ કદી ક્રોધ કરતું નથી. હવે શ્રી ગોવર્ધન લીલા. આચાર્ય શ્રી મહાપ્રભુજીને આ ગોવર્ધન લીલા બહુ જ પ્રિય હતી. એક દિવસ નંદ બાવાના આંગણામાં ગ્રામજનોની સભા યોજાય. ઉપનંદજી આ સભાના પ્રમુખ હતા. શ્રી કૃષ્ણ નંદરાયના ખોળામાં બેઠા છે. એમની 7 વર્ષની ઉંમર છે. શ્રી કૃષ્ણએ નંદરાયને પૂછ્યું કે બાવા, આ સભા કેમ બોલાવી છે? નંદરાયે કહ્યું કે બેટા, આપણે દર વર્ષે છે ને ઇન્દ્રની પૂજા કરીએ છીએ, ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. આ વર્ષે પણ ઇન્દ્રદેવનો યજ્ઞ કરવાનો છે, એની તૈયારી રૂપે આ સભા બોલાવી છે. ભગવાને જોયું કે આ બધા વ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરે છે, એનાથી ઇન્દ્ર અભિમાની બની ગયો છે. ઇન્દ્ર પોતાની જાતને ભગવાન માને છે. સાધનાના માર્ગમાં અભિમાન છે ને એ બહુ મોટો શત્રુ છે. માણસ થોડું દાન કરે, થોડી સેવા કરે, થોડું સત્કર્મ કરે, એને અભિમાન થઈ જાય. નિરાભિમાનનું પ્રતીક શ્રી હનુમાનજી છે. હનુમાનજીએ આખી જિંદગી શ્રી રામની સેવા કરી, પણ ક્યારેય અભિમાન કર્યું નથી. જ્યારે શ્રી રામ હનુમાનજીના વખાણ કરે ને ત્યારે હનુમાનજી આટલું જ બોલે, સો સવ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછુ મેરી અધિકાઈ. હનુમાનજી કહે છે કે પ્રભુ, મારા આપ વખાણ ના કરો. એક વાનર શું કરવાનો હતો? જે કંઈ થાય છે ને એ બધું આપની ઈચ્છાથી અને આપની કૃપાથી જ થાય છે. ભગવાનને નહીં ગમતી કોઈ ચીજ હોય ને તો એ માણસનું અભિમાન છે. ઇન્દ્રના અભિમાનને તોડવા માટે આ ગોવર્ધન લીલા કરી છે. એને ઇન્દ્રમાન ભંગ લીલા પણ કહેવાય છે. ભગવાનનું એક નામ ગર્વાહ છે. ગર્વાહ એટલે ગર્વને હરનાર. ભગવાન અભિમાનને ખાઈ જાય. શ્રી કૃષ્ણ તોતડી ભાષામાં સમજાવે છે કે બાવા, આપણે વનમાં રહીએ છીએ ને, વૃંદાવનનો દેવ તો ગિરિરાજ પર્વત છે, અને પર્વતનો દેવ વિષ્ણુ છે, નારાયણ છે. પૂજા કરવી હોય ને તો વિષ્ણુની કરો, ઇન્દ્રની નહીં. વ્રજમાં ગોવર્ધન સ્વયં વિષ્ણુ છે બાવા. ગિરિરાજજીમાં, ગાયોમાં અને બ્રાહ્મણોમાં વિષ્ણુનો વાસ છે. પૂજા જે છે ને ગિરિરાજની, ગાયોની અને બ્રાહ્મણોની કરો. આપણો ગૌ સેવા એ જ આપણો ધર્મ છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે બાવા, જેના કારણે આપણે સુખી છે ને એ ગોવર્ધન, ગાયો, બ્રાહ્મણો કે જેમનામાં સાક્ષાત વિષ્ણુનો વાસ છે, એની આપણે પૂજા કરતા નથી, અને જેનું ક્યારેય આપણે મોઢું બી જોયું નથી, એવા ઇન્દ્રનો યજ્ઞ કરી ડબે ડબ્બા ઘીના અગ્નિમાં હોમી સ્વાહા સ્વાહા કરીએ છીએ. 7 વર્ષના શ્રી કૃષ્ણ વ્રજવાસીઓની સભામાં તત્વજ્ઞાનની વાતો કરે છે. 7 બરસ કો સાંવરો, બોલત હૈ તુતરાવ. શ્રી કૃષ્ણે કહ્યું કે બાવા, ગિરિરાજ પર્વત નથી, પુરુષોત્તમ છે. ગિરિરાજજીમાં ભગવાનનો અખંડ નિવાસ છે.
શ્રી કૃષ્ણ આજે ગિરિરાજજીનો મહિમા કેમ વધારે છે? કારણ કે રામાવતારમાં ભગવાને ગિરિરાજજીને વચન આપ્યું હતું. રામાવતારમાં જ્યારે સેતુબંધનું કામ ચાલતું હતું ત્યારે હનુમાનજી મોટા મોટા પર્વત લાવી રહ્યા હતા. એમાં હનુમાનજી ગિરિરાજજીને ઉપાડીને સમુદ્ર કિનારે આવ્યા. પરંતુ એ વખતે સેતુબંધનું કામ પૂર્ણ થઈ ગયું હતું. એટલે રામે હનુમાનને કહ્યું, આ ગોવર્ધન પર્વત તું જ્યાંથી લાવ્યો છે ને ત્યાં પાછો મૂકી આવો. શ્રી રામની આ વાત સાંભળીને ગિરિરાજ બાવા ઉદાસ થઈ ગયા. એમને કહ્યું કે નાના નાના પથરા પણ શ્રી રામની સેવામાં સેતુમાં કામ લાગ્યા, અને હું કેવો અભાગ્યો કે સેતુમાં શ્રી રામના કામમાં ન આવ્યો. ત્યારે શ્રી રામે એને આશ્વાસન આપ્યું છે કે હું શ્રી કૃષ્ણને બનીને આવીશ ને ત્યારે હું તમારી પૂજા કરીશ, દૂધથી અભિષેક કરીને 7 દિવસ મારા હાથ ઉપર ધારણ કરી હું તમારો મહિમા વધારીશ. હનુમાનજીએ ગિરિરાજજીને લાવી અને વ્રજમાં જતીપુરા પાસે પધરાવ્યા, અને રામાવતારમાં આપેલા વચન પ્રમાણે આજે શ્રી કૃષ્ણ ગિરિરાજજીનો મહિમા વધારવાની વાત કરી રહ્યા છે. કહે છે કે આ પર્વત નથી, પુરુષોત્તમ છે, તમે એની પૂજા કરો. ગોવર્ધન પર્વતની એક એવી પણ એક કથા છે કે આ સ્થળે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ રહેતો હતો. એણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન પાસે માગ્યું કે હું પર્વત બનું અને તમે મારામાં નિવાસ કરો. એ બ્રાહ્મણ એ જ ગોવર્ધન પર્વત ભગવાને એમાં પ્રવેશ કર્યો છે. ગિરિરાજ માટી પથ્થરનો સામાન્ય પર્વત નથી, એ તો ઠાકોરજીનું સ્વરૂપ છે. એમાં પ્રભુ નિત્ય બિરાજે છે. શ્રી કૃષ્ણની વાત સૌના ગળે ઉતરી ગઈ. નંદ બાવાને ગિરિરાજજીની પૂજાનો વિધિ શ્રી કૃષ્ણએ બતાવ્યો. યજ્ઞમાં હોમવાના ઘીમાંથી સામગ્રી બનાવી ગરીબ ગોપાલકોને અન્નકૂટ કરી પ્રસાદ રૂપે આપવાનું સૂચન કર્યું. એમણે કહ્યું કે બાવા, ગરીબોનો આત્મા ઠરશે ને, એ જ યજ્ઞ છે. આ છે ને ક્રાંતિકારી વિચાર છે. ભગવાન કહે છે કે બાવા, આટલું બધું ઘી અને સામગ્રી અગ્નિમાં હોમવીને એના કરતાં કોઈના જઠર અગ્નિમાં હોમીએ ને એ જ સાચો યજ્ઞ છે. કોઈ ભૂખ્યા માણસને જમાડવો ને એના કરતાં સંસારમાં મોટો કોઈ યજ્ઞ નથી. શ્રી કૃષ્ણએ કહ્યું કે આપણે અન્નકૂટ કરી ગિરિરાજજીનો પ્રસાદ ગરીબોને વહેંચશું ને તો એમનો આત્મા ઠરશે. એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ યજ્ઞ નથી. શ્રી કૃષ્ણની વાત સૌના ગળે ઉતરી ગઈ, અને કારતક સુદ એકમ ને બેસતા વર્ષના દિવસે શ્રી ગોવર્ધન પૂજન કરવાનું નક્કી થયું. ઘેર ઘેર અન્નકૂટ માટે સામગ્રી સિદ્ધ થવા લાગી, અને બેસતા વર્ષના દિવસે 84 કોસના વ્રજમાં આવેલા હજારો ગામડાના લોકો નંદગામ ખાતે ભેગા થયા. અને નંદગામથી શ્રી કૃષ્ણની સાથે ચાલતા ચાલતા ગોવર્ધન પૂજા માટે જતીપુરા આવ્યા. આખું વ્રજ શ્રી કૃષ્ણની સાથે ગોવર્ધન પૂજા માટે આવ્યું છે. ગોવર્ધન પૂજન ચલેરી ગોપાલ, બ્રજ નારીન પકવાન બહુત કર, ભર ભર લીને થાલ, ધ્વજા પતાકા છત્ર ચમરધર, કરત કુલાહલ ગ્વાલ, કુંભન દાસ પ્રભુ ત્રિભુવન મોહન, ગોવર્ધન ધર લાલ, ગોવર્ધન પૂજન ચલેરી ગોપાલ. બ્રજવાસી બ્રાહ્મણો સૌ જતીપુરા આવ્યા છે. સૌ પ્રથમ બધાએ 2 હાથ જોડી અને ગિરિરાજજીની સ્તુતિ કરી છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુઃખાદિચોણમ યશો વિસારી, કુમારતાનંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. સ્તુતિ કરીને ભગવાને હાથમાં શ્રી યમુનાજીના જળથી ભરેલી ગાગર લઈને શ્રી ગિરિરાજજીના ઉપર જળનો અભિષેક કર્યો અને સૌએ જય જયકાર કર્યો. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોર મહારાજે કહ્યું કે ગિરિરાજજી માટે ગંગાજળ લઈ આવો, પરંતુ ત્યાં ગંગાજળ હતું નહીં. એટલે ભગવાને કહ્યું કે ચિંતા ન કરો, આપણા ગિરિરાજજીમાં ગંગાજી પણ છે. શ્રી કૃષ્ણએ સૌને ગંગાજીનું ધ્યાન ધરવા કહ્યું છે. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના શ્રીચરણથી ગિરિરાજજીની શિલાને
દબાવતા ત્યાંથી માનસી ગંગા પ્રગટ થયા છે. જળનો ફુવારો નીકળ્યો છે. આ માનસી ગંગાના જળથી ગિરિરાજજીને સ્નાન કરાવ્યું. વ્રજવાસીઓ માનસી ગંગાની સ્તુતિ કરે છે. માનસી ગંગા શ્રી હરદે ગિરિવર કી પર કમ્માદેવ. ગિરિરાજજીની પૂજા આગળ ચાલે છે. ગિરિરાજજીને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. બધા વ્રજવાસીઓ પોતાને ઘેરથી દૂધની કાવડો ભરીને લાવેલા. એક સાથે હજારો ગાગરો દૂધની ચડવા લાગી. દૂધની નદી વહેવા લાગી. દેવતાઓ બધા કૂતરા બનીને આવ્યા અને પ્રસાદી દૂધને ચાટવા લાગ્યા. આજે પણ જતીપુરામાં મોટી સંખ્યામાં કૂતરા છે. પછી ગિરિરાજજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા અને શ્રી ગિરિરાજજીને દહીંનું તિલક કરવામાં આવ્યું. અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ સમર્પિત કરવામાં આવ્યું અને પછી પુષ્પની માળા અર્પણ કરી અન્નકૂટની દિવ્ય સજાવટ કરવામાં આવી. અન્નકૂટની સજાવટ અદ્ભુત છે. એટલી હતી સામગ્રી. નામ જુઓ. સૌથી આગળ માખણ, મિશ્રી, ચાંદીના થાળમાં માખણના લાડવા મૂક્યા છે. બાસુંદી, રસમલાઈ, રસની પૂરી, જલેબી, કેસરની બરફી, પિસ્તાની બરફી, સોનાના વરખવાળા મેસૂબ, ચાંદીના વરખવાળા મેસૂબ, કપૂરનારી, માલપુઆ, ખીર, તલપાપડી, ગુલાબજાંબુ, ચંદ્રકલા વગેરે અર્પણ કરી હળદરની મેળ કરવામાં આવી અને અમૃત રસાવલી, મદન મોદક, જાત જાતના શાક, બટાકાનું શાક, કેળાનું શાક, રીંગણાનું શાક, ભીંડાનું શાક, જાત જાતના રાયતા, બુંદીનું રાયતું, કેળાનું રાયતું, કાકડીનું રાયતું, ચણાની દાળના પાપડ, મગની દાળના પાપડ, અડદની દાળના પાપડ, ગલકાના ભજીયા, તુરિયાના ભજીયા, રીંગણના ભજીયા, રતાળાના ભજીયા, ખાટી ચટણી, મીઠી ચટણી, જાત જાતની કઢી, બેસનની કઢી, બુંદીની કઢી, પકોડીની કઢી, શાકની કઢી, ભાતની સકડી, સાદો ભાત, મીઠો ભાત, કેસર ભાત, જીરા ભાત, દહીં ભાત, આમ અનેક જાતની સામગ્રી ગિરિરાજ બાવાને અર્પણ કરવામાં આવી. છોકરાઓ કહેવા લાગ્યા કે લાલા, તું આ બધું શું કરે છે? આ પહાડ તે કઈ દિવસ જમતો હશે? શ્રી કૃષ્ણએ કહ્યું, આ કોઈ સામાન્ય પહાડ નથી. ગિરિરાજ બાવા તો સાક્ષાત પુરુષોત્તમ છે, પણ તમે બધા એમને વિનંતી નહીં કરો ને ત્યાં સુધી એ સામગ્રી નહીં આરોગે. બધા વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીને અન્નકૂટ આરોગવા માટે વિનંતી કરવા લાગ્યા. જમવા બેસો ને ગિરિરાજ, સામગ્રી સામે ધરી છે. ભાવે તો લેજો વારંવાર, સામગ્રી સામે ધરી છે. મેવાને મિશ્રીના ભોગ ધર્યા છે. લાડુ ને પેંડાના થાળ ભર્યા છે. પ્રેમથી જમજો મહારાજ, સામગ્રી સામે ધરી છે. જળ રે જમુનાની જારી ભરી છે. પાનના બીડલા હોંશે વાળ્યા છે. મુખવાસ લોને મહારાજ, સામગ્રી સામે ધરી છે. જમવા બેસો ને ગિરિરાજ, સામગ્રી સામે ધરી છે. ભાવે તો લેજો વારંવાર, સામગ્રી સામે ધરી છે. વ્રજવાસીઓની વિનંતી ગિરિરાજજીએ સાંભળીને ત્યાં તો બહુ મોટો અવાજ થયો અને ગિરિરાજજીમાંથી 1000 હાથવાળા ગિરિરાજ બાવા સાક્ષાત પ્રગટ થયા. દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી સૌએ જય જયકાર કર્યો છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોવાળિયાએ પૂછ્યું કે લાલા, ગિરિરાજ બાવા 1000 હાથવાળા કેમ પ્રગટ થયા?
ભગવાને કહ્યું કે આપણે જે સામગ્રી અર્પણ કરી છે ને એ 2 હાથે જમે ને તો 12 મહિને પણ એ પૂરી ન થાય એટલી બધી સામગ્રી આપણે ધરી છે. એટલા માટે એ સામગ્રી આરોગવા માટે આજે બાવા 1000 હાથે પ્રગટ્યા છે. એક ગોવાળિયાએ કહ્યું કે લાલા, તારું મોઢું અને ગિરિરાજ બાવાનું મોઢું એકદમ અદ્દલો અદ્દલ મળતું આવે છે. છોકરાઓને ક્યાં ખબર છે કે અહીં ભગવાનનું પોતાનું ડબલ રોલમાં કામ ચાલી રહ્યું છે. જે શ્રી કૃષ્ણ પૂજા કરે છે ને એ જ ગોવર્ધન સ્વરૂપે આજે પ્રગટ્યા છે. ગિરિરાજજી અન્નકૂટ આરોગી રહ્યા છે એટલામાં ત્યાં ભગવાન શંકર પધાર્યા. ગિરિરાજજીએ પૂછ્યું કે ભોળાનાથ, આપ અહીં ક્યાંથી? શંકર ભગવાને કહ્યું કે હું તમારા માટે આવ્યો છું. ગિરિરાજે પૂછ્યું, મારા માટે કઈ રીતે? શંકર ભગવાને કહ્યું કે તમે આટલું બધું આરોગશો ને તેથી તમને પેટમાં અજીર્ણ નહીં થાય, એટલે તમારા માટે હું ભાંગની ગોળી લઈને આવ્યો છું. 2-4 ગોળી નાખી દો એટલે બધું હજમ થઈ જાય. આ મહાદેવજીએ ગિરિરાજજી સાથે વિનોદ કર્યો છે. શ્રી કૃષ્ણએ પછી બધા ગોવાળિયાઓને કહ્યું કે આપણા ગિરિરાજજી છે ને એ સાક્ષાત છે. કોઈને પોતાની મનોકામના પૂરી કરવા કોઈ બાધા રાખવી હોય ને તો રાખી શકે છે. બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथों में, फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, जीवन सफल बना जा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू रंक हो या राजा गिरिराज की शरण में, तू रंक हो या राजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. શ્રી કૃષ્ણએ ગોવાળિયાઓને કહ્યું કે આપણા ગિરિરાજજી સાક્ષાત છે. કોઈને પોતાની મનોકામના પૂરી કરવા કોઈ બાધા રાખવી હોય ને તો રાખી શકે છે. ગોવાળિયાએ પૂછ્યું કે લાલા, શેની બાધા રાખીએ? ભગવાને કહ્યું, એક કામ કરો, દૂધની બાધા રાખો. ગોવાળિયાઓએ જાત જાતની બાધાઓ લીધી. ગિરિરાજજીને દૂધ બહુ વહાલું છે. પછી ગિરિરાજ બાવાએ અન્નકૂટ આરોગવાનું શરૂ કર્યું. આખા ને આખા છાબડા ઊંચકી અને સીધા મોઢામાં પધરાવે છે. હાથેથી સામગ્રી લેતા જ નથી. આ જોઈને ગોવાળિયાઓ ગભરાઈ ગયા. શ્રી કૃષ્ણને કહે છે કે લાલા, ગિરિરાજ બાવા આ પ્રમાણે સામગ્રી ઝાપટી જશે ને તો આપણા માટે તો પ્રસાદ લેવા પૂરતી સામગ્રી પણ બચે એવું લાગતું નથી. શ્રી કૃષ્ણ આનો જવાબ શું આપે છે એની રાહ જોયા વિના જ ચાલુ અન્નકૂટમાંથી ગોવાળિયાઓએ સામગ્રીના ટોપલા લઈને ગાડાની નીચે સંતાડવા લાગ્યા. જાણ્યું કે જો સંતાડશું નહીં ને તો આમાંનું કશું એ બચવાનું નથી. પણ ગિરિરાજજી પણ બહુ હોશિયાર. એણે તો પોતાના હાથ લાંબા કરી અને ગાડાની નીચે મૂકેલી સામગ્રીઓ ખેંચી અને એ પણ પોતે આરોગવા લાગ્યા. છોકરાઓ કૃષ્ણને કહે છે, તારા ગિરિરાજ બાવા તો બહુ જબરા છે, અમારો સંતાડેલો માલ પણ ખાઈ ગયા. શ્રી કૃષ્ણએ કહ્યું કે ગિરિરાજ બાવા અન્નકૂટ આરોગે ને એટલી વારમાં આપણે બધા પરિક્રમા કરી લઈએ.
આજે આ સત્રને આપણે વિરામ આપીએ. આવતીકાલે શ્રીમદ ભાગવતના શ્રોતાઓ પણ મનથી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરશું. પરિક્રમામાં આવતા આ બધા પવિત્ર સ્થળોનું મહાત્મય જોશું અને એનું વર્ણન સાંભળશું. આવતીકાલે પરિક્રમા શરૂ થાય ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.